સુરતના કાપોદ્રાના મહિલા પીએસઆઈ અને તેમનો રાઇટર વચેટિયા મારફતે ₹63,000ની લાંચ લેતા વડોદરા એસીબીના હાથે ઝડપાયા છે। મળતી માહિતી પ્રમાણે હીરાના બે વેપારી વચ્ચે નાણાકીય લેતી દેતી મામલે વિખવાદ ચાલતો હતો, જેમાં લેણદાર પાર્ટીએ લાખોના હીરાના બાકી નીકળતા પેમેન્ટ મુદ્દે કાપોદ્રા પોલીસમાં અરજી કરી હતી, જેની તપાસ હીરાબાગ પોલીસ ચોકીના પીએસઆઈ M.A. રબારી કરી રહ્યા હતા। પીએસઆઈ રબારી અને તેમના રાઇટર નવનીત જેઠવા અરજદાર વેપારીનું ઉઘરાણું લઈ રીતસર હીરા વેપારીને પ્રેશર કરતા હતા। ટોર્ચરિંગ કર્યા બાદ બંને પાર્ટી વચ્ચે સેટલમેન્ટ કરી આપવાના નામે પીએસઆઈ રબારીએ ₹63,000 લાંચ પેટે માંગ્યા હતા। લાંચ વસૂલવા પણ દબાણ કરાતું હોય વેપારીએ એન્ટી કરપ્શન બ્યુરોની અમદાવાદ સ્થિત વડી કચેરી સુધી ફરિયાદ કરી હતી, જેને લઈ એસીબીના ડાયરેક્ટરે વડોદરા યુનિટને તપાસ સોંપી હતી। વડોદરા એસીબીની ટીમે ટ્રેપ ગોઠવી હતી। ગુરુવારે બપોરે હીરાબાગ પોલીસ ચોકીમાં છટકું ગોઠવાયું હતું, જ્યાં પીએસઆઈ રબારીના રાઇટર નવનીત જેઠવાએ વેપારીને લાંચના નાણાં પોતાના સાળા માનસિંહ સિસોદિયાને આપી દેવા જણાવતા વેપારી પાસેથી લાંચના ₹63,000 લેવા જતા માનસિંહને વડોદરા એસીબીની ટીમે ઝડપી પાડ્યો હતો। વડોદરા એસીબીએ પીએસઆઈ M.A. રબારી, એએસઆઈ નવનીત હમીરકુમાર જેઠવા અને ખાનગી વ્યક્તિ માનસિંહ રામભાઈ સિસોદિયાની ગુનો નોંધી ધરપકડ કરી હતી। સુરત એસીબીએ આ મામલે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે। પ્રાથમિક તપાસમાં એવું જાણવા મળ્યું હતું કે મહિલા પીએસઆઈ રબારી 2001માં પોલીસ ખાતામાં ભરતી થયા હતા અને મોડ 3ની પરીક્ષા આપી પીએસઆઈ બન્યા હતા। તેમનો હાલનો પગાર ₹69,000 હતો, જ્યારે રાઇટર જેઠવાનો 2023ની સીધી ભરતીથી નિમણૂક પામ્યા હતા। હાલ તેમનો પગાર ₹29,800 છે। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ, સુરત।